ગામ ડડુસરના રજપૂત ગલુજી એકાંતિક ભક્ત હતા. શ્રી હરિને વિશે તથા સત્સંગમાં કાયમ દિવ્ય ભાવ રહેતો. સંત તથા શ્રી હરિની ઘણી સેવા કરતા. એકવાર મહારાજ ડડુસર પધાર્યા. તે હરિભક્તો સામયું લઈને સામા ચાલ્યા. તે મહારાજ તથા સંતો માટે રસોઈ તૈયાર કરાવવા લાગ્યા, પણ તેમના માંદા માતાએ એ જ વખતે દેહ ત્યાગ કર્યો. આ તો ભારે આફત આવી. એક તો આજે મહારાજ પધાર્યા છે, બ્રહ્મભાવને ન મળે એવી સેવાનો યોગ મળ્યો છે, ત્યાં આ વિઘ્ન થયું. પણ આ વાત કોઈને કહેવી જ નહીં, એવું મનમાં નક્કી કરી એક ઓરડામાં ડોશીમાનું સબ મૂકી દઈ તાળું મારી દીધું ને નાઈ ધોઈ સમાયામાં હાજર થઈ ગયા. પછી તો મહારાજને પધરાવ્યા, પૂજા આરતી સેવા કરી, જમાડ્યા અને ખૂબ આનંદ પામ્યા. બપોર પછી મહારાજ ચાલતા થયા, ત્યારે ગામ બહાર વળાવવા ગયા. ત્યારે મહારાજ કહે, ગલુજી પાછા વળો હવે, ને પેલી ક્રિયા હવે પતાવી લો, ને તમે તો ભારે કરી. સૂતકમાં અમને જમાડ્યા, પૂજા કરી. ત્યારે ગલુજી કહે, મહારાજ, માણસ અભડાય ત્યારે સોનાની છાંટ લે છે ને પવિત્ર બને છે. જ્યારે સોનું પવિત્ર બનાવવું હોય તો તમે તો સાક્ષાત પરમાત્મા છો, તમારા દર્શન સ્મરણ માત્રથી પવિત્ર થવાય છે, સૂતક રહેતું નથી. વળી જેમને અહમ મમત્વ હોય તેને સૂતક લાગે, પણ જેને દેહનો સંબંધ 84 લાખ જાતની સમાન ગણ્યો હોય તેને સૂતક કેવું? જ્યારે જનકપુરી મિથિલામાં નારદ આવ્યા, ત્યારે સર્પદંશથી જનકપુત્રનું મૃત્યુ થયું. પછી નારદે તેની માતા તથા પત્નીને કહ્યું કે આની ક્રિયા કરો. ત્યારે તે બંને જણીએ જવાબ આપ્યો કે એવા પુત્રો અને પતિઓ તો જન્મે જન્મે મળ્યા છે, પણ તમારા જેવા મહર્ષિના દર્શન ક્યાંથી? માટે જ્યાં અહમતા મમતા છે ત્યાં જ સૂતક લાગે છે. મહારાજ રાજી થઈને કહે કે વર માગો. ત્યારે આ લોકમાં નિર્બંધન રહેવાય અને સત્સંગમાં દિવ્ય બુદ્ધિ રહે એ માગ્યું. શ્રી હરિએ ભક્તની પ્રશંસા કરતા વચનામૃતમાં કહ્યું છે કે મહાત્મા સહિત નિશ્ચય હોય તેનાથી શું ન થાય. તે ઉપર ગલુજીની ઉપયુક્ત વાત મહારાજે કરી હતી. આના પછીના વિડીયો જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો. આ વિડીયોનો અનુવાદ હિન્દીમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ન સમજાણું હોય તો વાંચી લેવું.